દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાને કારણે થયેલ નુકસાન માટે વિશેષ રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવા અપીલ। નવસારી અને વલસાડ જિલ્લામાં આવેલા વાવાઝોડા તથા વરસાદને કારણે થયું છે ભારે નુકસાન। નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના સિંધઈ ગામે 150થી વધુ ઘરોએ મોટા પાયે નુકસાન। ખેતીના ઊભા પાકો જેમ કે ડાંગર, શેરડી તથા શાકભાજીનું પણ વિશાળ પ્રમાણમાં નુકસાન। વાસંદાના સિંધઈ, ચીખલી તાલુકા તથા વલસાડ, ડાંગ જિલ્લાના અનેક ગામમાં અસરગ્રસ્તોને રાહત માટે પત્ર। પ્રાથમિકતાના ધોરણે સિંધઈ ગામ તેમજ અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં દરેક નુકસાનગ્રસ્ત ઘર માટે 5 લાખની સહાય રકમ જાહેર કરવામાં આવી। ખેતી પાકોના થયેલા નુકસાનની ઉમેરણી કરી અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે। સંવેદનશીલતાથી વિચારણા કરી તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરી આપ સહાયરૂપ થશો એવી માંગ અનંત પટેલ। નમસ્તે જય આદિવાસી। થોડા સમય પહેલા એટલે કે શનિવારની રાત્રિ દરમિયાન ચક્રવાતના કારણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંધઈ ગામમાં લૂંટાડા ફળિયા, આદિમ જૂથની વસાહત એટલે કોરચીવાડ, હોડીમોરા ખાતે ઘણા બધા પરિવારોના મકાનો ધરાશયી થયા હતા અને છાપરાઓ ઉડી ગયા હતા। એવી જ રીતે ચીખલીના પણ 14 થી 15 ગામોમાં વૃક્ષો ઘર પર પડી ગયા હતા। વાડી, ચીકુવાડી હોય, આંબાવાડી હોય, આંબાવાડીના દરેક વૃક્ષો ધરાશયી થયા હતા। એની સાથે સાથે હળપતિવાસ હોય, ધોળિયાવાસ હોય કે ત્યાંના બીજા ઘરો હોય, એમના પતરા છાપરા ઉડ્યા હતા। વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં પણ ખૂબ મોટું નુકસાન થયું હતું। એના માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પરિવારના ઘરો તૂટી ગયા હોય, છાપરા ઉડી ગયા હોય, જમીન દોસ્ત થયા હોય ઘર, એઓને 5 લાખ રૂપિયાની સહાય, આર્થિક સહાય તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને જેમનું ડાંગર, જેમની શાકભાજીની ખેતી, જેમના આંબાના વૃક્ષો, ચીકુવાડીના વૃક્ષો ધરાશયી થયા હોય, એમને પણ તાત્કાલિક અસરથી સહાય કરવામાં આવે। અમે સામાજિક સંસ્થાઓ તેમજ ગામના યુવાન આગેવાનોની સાથે રહીને તમામને મદદ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ આ કામ સરકારનું પણ છે। એટલે સરકારે પણ માત્ર ને માત્ર સર્વેની કામગીરીથી સંતુષ્ટ થયા વગર તાત્કાલિક ધોરણે એમને સહાય આપે, એના માટે અમે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે। જો અમારી વાત મુખ્યમંત્રી સુધી ન પહોંચે અને સરકાર જો કંઈ નહીં કરશે તો આવનારા દિવસોમાં અમે તાલુકા પંચાયતની પાસે ધરણા પ્રદર્શન પણ કરીશું।